वितरण करनार ब्रह्मा कुमारी साध्वी बहनों तथा प्रेमी सज्जनों, आम तो जगतनी अंदर जे कई थई रह्युं छे ते बधुं एनी इच्छा वगर नथी थतुं। ऋषिओ, महात्माओ, आत्मज्ञानीओ जे हता ते कथन करी गया, तेरी सत्ता के बिना हे प्रभु मंगलमूल पतात खिले नहीं, खिले कोई फूल। एक પાંદડું પણ પરમાત્માની ઈચ્છા વગર નથી ચાલતું, નથી હાલતું। વિશ્વની અંદર નાના પ્રકારના વિચારો છે। અમેરિકાની અંદર તો એક એટલું મોટું લાઇબ્રેરી છે કે એનું નામ વાંચીને મૂકી દઈએ તો જિંદગી પૂરી થઈ જાય, પણ પહેલા પુસ્તકોનો પાર નહીં આવે। તો એમ માની લઈએ કે વિશ્વના પુસ્તકોની અંદરથી આપણને જ્ઞાન મળી જાય તો એ અસંભવ છે। જો પુસ્તકોની અંદરથી જ્ઞાન મળી જાય તો ઉદય આખા પુસ્તકને ખાઈ જાય છે। ઉદયને હિન્દીમાં તો દીમક કહેવામાં આવે છે, આપણે અહીંયા ઉદય કહે છે। બીજા કેટલાક એવા કીડાઓ હોય છે જે મોટી મોટી લાઇબ્રેરીઓ હોય છે એમને ખાઈ જાય છે, એમને જ્ઞાન થઈ જાય છે ખરું? ના, એમને જ્ઞાન નહીં થાય। જ્ઞાન તો માત્ર મનુષ્ય યોનિમાં જ પ્રાપ્ત થઈ શકે છે, બીજી કોઈ પણ યોનિમાં નહીં। અને મનુષ્ય યોનિમાં પણ તમે જોઈ લો તો કેટલાક શરીરને આત્મા માને છે, એવો મત છે જગતમાં જેને વિરોચન મત કહેવામાં આવે છે। શરીરને આત્મા માને છે। વિરોચન એટલે બીજો કોઈ નહીં, વિરોચન એટલે પ્રહલાદનો પુત્ર। રાક્ષસ મતમાં શરીરને આત્મા માનવામાં આવે છે। તો જુદા 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 વિચારો તો રહેવાના, પણ શાંતિ ક્યાં મળવાની? બસ સંતો કહે શાંતિ તો ક્યાં મળવાની? जरा मृत्यु व्यापे नहीं, मुआ न सुनिए कोई, और चलू कबीर वा देश को जहां वेद साइया हो। जरा घड़पण એ ત્યાં વ્યાપતું નથી, મૃત્યુ ત્યાં વ્યાપતી નથી। એવા દેશમાં જવાનું કહે છે મહાત્મા કબીર, જે અભણ છે। મતમતાંતર તો આજે કબીરમાં પણ 4 મતમતાંતર થઈ ગયા, પારખી, વંશાવલી, ત્યાગી। પણ કબીરની મેન મુખ્ય વાત શું કહેવાની હતી? એ કહેવાની હતી એમની મુખ્ય વાત કે મેં આત્માનુભવ કર્યો છે અને તમે પણ કરો। જ્યાં સુધી તમે આત્મા અનુભવ ના કરો ત્યાં સુધી થશે શું? થશે
कि बिन देखे वा देश की बात करे सो कूर, और आपे तो खारी खात है न बेचत फिरे कपूर। ते देश ने देखा वगर, जोया वगर, कयो देश जे मूल देश छे ते એ મૂળ દેશને આદિ કે અંત નથી, એ મૂળ દેશને છેડો નથી અને શરૂઆત પણ નથી। અને મૂળ દેશમાં અજ્ઞાન રૂપી અંધારું નથી, ત્યાં આગળ મૃત્યુ પણ થતું નથી, ત્યાં આગળ જન્મ પણ થતો નથી અને ઘડપણ પણ આવતું નથી। એ મૂળ દેશ કઈ જગ્યાએ? ऐसा अविगत अलख है, अलख लिखा न जाए, ज्योतिष रूपी राम है, सब में रहो समाय। संदेश મળ્યો તમને। અવિગત એટલે તમારી પાસે વિગત નથી, એની વિગત, એનો સમાચાર, એનો સંદેશ તમારી પાસે નથી, એટલે જ ऐसा अविगत अलग है। बहु बहु ध्यान से सामळवा जेवी बात है। ऐसा अविगत अलग है, अलग है એટલે अलख, लखवामा नहीं आवे। ऐसा अविगत अलग है, अलग लिखा न जाए, पर ज्योति स्वरूपी राम है, सब में रहो समाय, बाहर नहीं। काहे रे बन खोजन जाई, सर्वनिवासी सदा अलेपा, तोरे ही संग समाई। काहे रे नर बन खोजन जाई, पुष्प में तेजो बास बसत है, उपमाई जस छाई। ऐसे ही हरि बसे निरंतर, घट ही खोजो भाई। बार भीतर हरि को बासो, ये गुरु ज्ञान बताई। जन नानक आपातिने बिना, मिटे न भरम की काई। काहे रे नर बन खोजन जाई। तो એને ખોજવા ખોળવા શા માટે જાય છે? શું તે ખોવાઈ ગયો છે? ना खोवरानो नहीं, स्वर्ग तो सात आसमान पर भटकत है मन मूड, और मालिक तो खोया नहीं, इसी महल में ढूंढ। मालिक तारो खोवरानो नहीं, आज महल में खोली ले, आज महल में गोली ले, गोती ले, तो आ महल में जो गोतवो होय तो एना माटे बधा ग्रंथ होय। जुदू जुदू तो कયું છે, પણ એને ગીતામાં રાજયોગ કહેવામાં આવ્યો છે। રાજયોગ એટલે રાજાનો યોગ નહીં। યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ યોગના 8 અંગ કહેવામાં આવ્યા છે। હવે આ ઉપરની વાતો તો જો કરવા જઈએ આજકાલ, યમ નિયમ આસન પ્રાણાયામ, प्राणायाम तो તમે દરરોજ જુઓ છો ને, હરદ્વારના કેટલાય મહાત્મા આમ કરીને બતાવે છે। એ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, જુદી જુદી ધારણા હોય છે, પણ ધ્યાન, ધ્યાન કોઈ કુંવારી કન્યાને કહેવામાં આવે તું તારા પતિનું ધ્યાન કર, તો કેવી રીતે કરશે? કેવો આંખો બંધ કરીને બેસી જશે, તો આંખો બંધ કરીને બેસી જશે તો એને તો પતિને જોયો જ નથી। એની દશા કેવી થશે? તેલીના બળદ જેવી। તેલીના બળદને દાબડા પહેરાઈ દેવામાં આવે। આજકાલ તો રહ્યું નહીં તેલીના બળદ, કારણ કે મશીનરી યુગ આવી ગયો, પણ તેલીના બળદને પહેલા દાબડા બાંધવામાં આવતા, પછી ઘોડું ચલાવવામાં આવતું। તેલીનો બળદ એમ માનતો કે હું 50 કોષ ચાલ્યો છું, 50 ગાઉ ચાલ્યો છું, પણ ડાબડો ખોલે ત્યારે ત્યાંનો ત્યાં જ એ બેસી રહેશે। ઠીક, ધ્યાન ધ્યેન ધ્યાતા, જ્ઞાન જ્ઞેન જ્ઞાતા, ભગવાન ભક્તિ ને ભક્ત, આ ત્રિપુટીને ના સમજો ત્યાં સુધી
आंखें बंद किए से क्या भया, मरीन मन की आस, तेली केरा बेल जोंगर की कोस 50। આમ નામ આંખ બંધ કરીને બેસી જશો તો રાજયોગની ખબર ના પડે. રાજયોગ એટલે આ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાનમાં નથી આવતી. રાજયોગી એટલે એક એવો અક્ષર છે કે જે અક્ષર 52 અક્ષરોમાં નથી આવતો. એની સાથે સુરતા જોડીને જો યોગીઓએ શસ્ત્ર દલ કમલ વર્ણવ્યું છે, જો જે બાજુ હિન્દુઓ ચોટી રાખે છે એ બાજુ જવાની કળા જે એને આવડે એનું નામ છે રાજયોગ. अक्षर ओम सु कहते हैं, अक्षर सोहम जान नि अक्षर श्वासा रहित है, ताही को मन आन, ताही को मन आन, रात दिन सुरती लगावो, आपो आप विचार और न शीश नावो. चरणदास कहते हैं अगम निगम की सीख, यही वचन ब्रह्म ज्ञान को मानो विश्वावेश. ભાષા કહેવા માટે તો ઓમ માં જઈને જ કહેવું પડશે. અક્ષર ઓમ શું કહેતે હે, પણ અક્ષર સોહમ જાણ એક એવો અક્ષર છે જે જાણવા જેવો અક્ષર છે પણ ભાષામાં નથી. હવે જાણવા માટે સંતની જરૂર પડશે અને એ અક્ષર તમારા પ્રાણની ભીતર ચાલી રહ્યો છે અને એ અક્ષર તમને લઈ જાય છે ક્યાં? નામ લખાવે રૂપ કો, જો જન ખોજી હોય, જબ વે રૂપ હૃદય વસે તો ક્ષુધા રહે ને કો. એ નામ તમને રૂપ લખાવી આપે. કયું રૂપ? જેને ગીતામાં કહેવામાં આવ્યું ન તદ ભાષ્યતે સૂર્યો ન સસાકો ન પાવક યેદ ગત્વા ને નિવર્તન્તે તદદામ બ્રહ્મમ. 15 છઠ્ઠામાં જો સૂર્ય નથી ચમકતો, જો ચંદ્રમા નથી ચમકતો, જો અગ્નિ નથી ચમકતી, ત્યાં સ્વયં પ્રકાશ છે. અને સ્વયં પ્રકાશ કેવો છે? વાર પાર નહીં નૂર કા, दादू तेज अनंत, कीमती नहीं किरतार की ऐसा है भगवान. वार पार એટલે એનો છેડો નહીં, વાર પાર નહીં નૂર કા, दादू तेज अनंत, कीमती नहीं किरतार की ऐसा है भगवान. કેમ એવું વર્ણવ્યું? એટલા માટે વર્ણવ્યું કે આ વાત બધા જાણે છે. કઈ વાત? આ વાત બધા જાણે છે કે દેખો તારે વાદળો છવાયો છે તો પાણી આવીને પડે, અને પાણી આવીને પડે તો પછી ટીપે ટીપે પાણી પડવા લાગે, અને ટીપું ચાલ્યું 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 જ્યાં સુધી જુદું છે ત્યાં સુધી ટીપું ટીપું જ કહેશો. તમે આંગળીને લટકાવી લઈ જાઓ, શું કહેશો? ટીપું 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 ટીપું, બૂંદ બૂંદ બૂંદ. પણ સમુદ્રમાં જયારે જઈને નોખી દેશો ત્યારે શું કહેશો એને? સમુદ્રમાં શું કહેશો એને? હવે એને બૂંદ કહી શકશો? બूंद समानी समुद्र में जानत है सब कोई, पर समुद्र समाना बूंद में जानत विरला कोई. આ બૂંદ અને સમુદ્રને એક જ કરવાની વાત જે છે તેનું નામ છે રાજયોગ. આત્મા અને પરમાત્મા ની મળવાની જે વિધિ છે એનું નામ છે રાજયોગ. આત્મા और परमात्मा उपजा ये अविवेक, सुंदर ब्रह्म थे दो थे सदगुरु की ने एक. सदगुरु बस फक्त એ કામ કરે છે કે એક કરી આપે, અને એક કરી આપ્યા પછી એને આ જગતમાં કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. જ્યારે યોગી યોગ કરી અને રાજયોગની સમાધિથી પાછો વળે છે
ત્યારે એને આ જગતમાં संध्या तर्पण सब तजा, तीर्थ कबू न जाऊं, और हरि हीरा तो हृदय वसे ताही में मलमल नाऊं। કેવી ભાષા છે? હવે એ સંધ્યા કરે કે ના કરે, તર્પણ કરે કે ના કરે, પૂજા કરે કે ના કરે, એ પાઠ કરે કે ના કરે, એ દિવસે મરે કે રાત્રે મરે, એ ગમે ત્યારે મરે, તો મુક્તિ તો એની દાસી છે, મુક્તિ તો એની ચરણોમાં આવીને એની સેવા કરે છે એવા વ્યક્તિને. એટલે જ્ઞાનનું અમૂલ્ય મહત્વ છે. એટલે તો હમણાં બેને કીધું કે જગતમાં બધી વસ્તુની કિંમત તમે આંકી શકશો, પણ જ્ઞાનની કોઈ કિંમત તમે આંકી શકતા નથી. એટલે જે રાજયોગની હું ચર્ચા કરું છું તે રાજયોગ ગીતાજીમાં પણ લખેલો છે, વેદો ઉપનિષદો અને બાઇબલમાં પણ છે, બીજા ગ્રંથોમાં છે, ભાષા એની જુદી જુદી છે. એટલે કબીર શું કહે છે? ज्ञान रतन का जतन कर, माटी का संसार आए कबीरा फिर गया फीका है संसार. મહાત્મા કબીર કહે છે, હું આવીને ફરી ગયો, વારે વારે મેં જોયું, મને પૂર્વ જન્મ પણ મારા યાદ છે. આ આખો સંસાર ફીકો છે. એક જ રતન આ જગતમાં જાણવા જેવું છે. એ રતન કયું છે? જેને કહેવામાં આવે છે રાજયોગ. પણ કેટલાક શું માની બેસે? કેટલાક શું માની બેસે? કેટલાક એમે માની બેસી જાય. કેવી રીતે? એમે માની બેસી જાય કે એક ડોક્ટર ની પાસે એક છોકરો ગયો, છોકરાએ જઈને કહ્યું, સાહેબ તમારી પાસે મને નોકર રાખજો. લાંબી ચોડી કહો કે આપણા સાહિત્યમાં એક કથા આવે છે કે સાહેબ નોકર રાખશો? કે હા નોકર તો રાખીશ. તો કે સાહેબ શું કરાવશો? કે હું જો જાઉં પ્રેક્ટિસ કરવા ત્યાં સુટકેસ લઈને હારે આવવાનું. કે સારું સાહેબ આવીશ. તારો છોકરો રહી ગયો. બીજે દાડે એક પેશન્ટ આવ્યું અને એને આવીને કહ્યું, સાહેબ મારું ઊંટ બીમાર પડ્યું છે. કે હું થોડો ઢોરનો ડોક્ટર છું, ઊંટ બીમાર પડ્યું છે? કે ના ના સાહેબ, નજદીક નજદીક ક્યાંય પશુ ચિકિત્સક નથી. હું તો આપ ડોક્ટર છો, એના લક્ષણો ઉપરથી સમજી શકશો કે એને બીમારી શું થઈ. આવો તો ખરા ને સાહેબ, ફીસ તો આપીશ જ. ડોક્ટર રવાના થયા. પેલો છોકરો પણ સુટકેસ લઈને રવાના થયો. ડોક્ટરે જઈને નિરીક્ષણ કર્યું તો કે એને ફીવર વિવર તો નથી, તાવરો આવતો નથી. સારી રીતે તપાસ્યું એટલે ગળું અહીંયા હુજાઈ ગયેલું દેખાયું. ગળું હુજાઈ ગયેલું દેખાયું એટલે ડોક્ટરે અનુમાન લગાવ્યું. અમુક બીમારીઓમાં અનુમાન પણ લગાવવું પડે. અનુમાન લગાવ્યું કે ભાઈ આ ક્યાં ચરતું હતું ઊંટડું? કે આ તો પેલા કાળીંગડા હોય છે ને એના ખેતરમાં ચરતું હતું. ડોક્ટરે વિચાર કર્યો, હા ક્યાં કાળીંગડું ખાઈ લીધું છે, એટલે કાળીંગડું ક્યાં ગળામાં ફસાઈ ગયું. એટલે ડોક્ટરે કહ્યું, લાવો 2 ઈંટો. એટલે 2 ઈંટો આપી, એક ઈંટ નીચે મૂકી અને એક ઈંટથી ધીમે ધીમે ડોક્ટરે માર્યું એટલે કાળીંગડું ફૂટી ગયું. શ્વાસ આવા જવા લાગ્યો. ખેડૂતે તો તાળી વગાડી, સાહેબ તમારા જેવા મારે ભગવાન નહીં કહે. પહેલો જે નોકર છોકરો રહ્યો ઈ કે શીખી ગયો. એ કે શીખી ગયો. કે શું શીખી ગયો? કે સાહેબ તમે પ્રેક્ટિસ કરો એ શીખી ગયો. અલ્યા કે હા એક દાડામાં ના આવડે પ્રેક્ટિસ મારી અને હમારે કે ના કે સાહેબ શીખી ગયો. કે તો કે તારી મરજી, તું સ્વતંત્ર છે. પાછા આયા કે સાહેબ મારું આજના દિવસનો જે પગાર છે ને આપી દો, હું તો આ હેડ્યો. બીજે દિવસે એને જઈને બોર્ડ લગાવ્યું, ડોક્ટર ફલા ફલા. એટલે જો ભાઈ જેવાને તે સેવા મળી તો જાય. એટલે એક વ્યક્તિ આવ્યો અને વ્યક્તિ આવીને કહ્યું, ડોક્ટર સાહેબ તમે ડોક્ટર છો? કે વે તો કે મારી બકરી છે ને મોદી પડી છે, આવશો જોવા માટે? તો હેડો. ગયો બકરીને જોવા માટે. બકરીનો હાથ ફેરવીને કે હા લાવો 2 ઈંટો. આપી 2 ઈંટો. એટલે ગળા નીચે મૂકીને 1 થી 2 4 મારી એટલે બકરી કરે બે બે.
બકરી મરી ગઈ તો પહેલા તો 5 ફીસ નહીં આપી કે મારી ઉલટી બકરી મારી આવી પ્રેક્ટિસ કરે તું કે આવી પ્રેક્ટિસ સારી કોઈને નહીં તો કે વાંધો નહીં બીજું આવશે ગ્રાહક એને ના આલ્યા તો શું વાંધો બીજે ત્રીજે દાડે ડોસી મોદી પડી અને ફરી એક ભાઈ ગયા અને ભાઈએ જઈને કીધું સાહેબ મારી ડોસીમાં મોદી પડી છે કે લે આમ તો ઘરડો તો જવાના ઉગેશો આત્મે ફૂલેશો કમલાય થોડાક દોહરા ઓરા આવડી ગયા હતા ઉગેશો આત્મે ફૂલેશો કમલાય ચૂનેશો ઢઈ પડે ને જન્મેશો મરી જાય તો મારો વોંક નહીં કાઢવાનો કે સાહેબ મારે એને તો લુકમાન હકીમે નહોતા બચાવી શકતા હો મારે તો મારે કે પણ તમે દવા તો કરો જઈને ડોશીને આમ જોઈને સારી રીતે આમ ડોશીને જોઈને કે લાવ 2 ઈંટો કે મંગાઈ 2 ઈંટો એક ડોશીને ગળા નીચે મૂકીને 2 4 મારી ઉપરથી ડોશી કર બેટા રો ડોશી જતા રહ્યા પેલા રોયા એટલે પાડોશી દોડીને આયા અને પાડોશીએ કર્યું શું કે આ ડોક્ટર સાહેબ ઈંટો માર કરી ગળા ઉપર એટલે નળી ભાગી ગઈ ને ગોતડો ભાગી ગયો ને એટલે ડોશી તો મરી ગયા ડોક્ટરને પકડી લીધા પોલીસને બોલાવી પોલીસે કહ્યું મિસ્ટર આ 302 નો અપરાધ છે ભલે ને ડોશી 80 વર્ષની હોય અને 302 ના અપરાધમાં તો લગભગ આજીવન કારાવાસ જેવો પડે છે એટલે હવે જોમીને પણ થાવી મુશ્કેલ થઈ પડશે એટલે દેખા દેખી સાદે યોગ और ઘટે કાયન વધે રોગ આ બારના જે યોગ્યો છે યોગો પણ દેખા દેખી કરવામાં આવે તો કેટલાક રોગો થાય છે તો સમજ્યા વગર યોગ પણ દુઃખદાયી હોય છે બાકી હોય છે યોગ પરમ સુખદાયી એટલે પૂરી રીતે સમજાય ક્યારે મેં સવારે सत्संग में कहूं तू 12 वर्ष रहे हंसों की टोली तब आवे बोलने को एक बोली कहવાનો मतलब कहવાનો तात्पर्य योग ने समझो અને સમજ્યા પછી योग तो अर्जुने विचारता रहो योग तो अर्जुने युद्ध भूमि में पण कर्यो छे હવે યુદ્ધ ભૂમિમાં તો આસન પદ્માસન લગાવીને બેઠો નહીં ત્રિકુટીમાં ધ્યાન લગાવીને પણ ભ્રિકુટીમાં ધ્યાન લગાવીને પણ બેઠો નહીં સો તો અર્જુને એ યોગ યુદ્ધ ભૂમિમાં કેવી રીતે કર્યો છે કહ્યું છે 8મા અને 7મામાં તસ્માत् સર્વેષુ કાલેષુ મામનું સ્મરણ યુદ્ધ હે અર્જુન મારું સ્મરણ આ સ્મરણ એટલે યોગ મારું સુમરણ પણ કરતો જા અને યુદ્ધ પણ કરતો તમને કોઈ કહે તમે પાયલોટ બનાવીને ગાડીએ ચલાવતા જાઓ હવાઈ જહાજે ચલાવતા જાઓ અને પછી આ બહારના યોગ કરતા જાઓ તો થાશે ખરું નહીં થાય એટલે કહેવાનો મતલબ योग तो उठत बैठत सोवत जागत नाम और कहे नानक सिद्ध भय तीन के काम उठता बेसता सोवता એટલે ગહેરી નિદ્રામાં પણ થઈ શકે તેનું નામ છે યોગ એટલે આપણી એવી અવસ્થા બનાવો કે સુસુપ્તિ અવસ્થામાં પણ યોગ થઈ જાય તો આજ જીવનમાં શાંતિ મળે બાકી શાંતિ મળવાની નથી હરિઓમ તત્સત પ્રેમ से बोलिए श्री सद्गुरुदेव महाराज की।